એક કાકા કાકી જતા હતા ક્યાંક, એરપોર્ટ પહોંચ્યા તો કાકાએ કહ્યું કે કંઈ રહી નથી ગયું ને? તો કાકીએ કહ્યું કે ફ્રીજ લીધું હોત તો સારું થાત. તો કાકાએ કીધું કે ફ્રીજ કેમ? તો કાકીએ કીધું એરપોર્ટ તો પહોંચી ગયા પણ ટિકિટ પાસપોર્ટ બધું ફ્રીજ પર છે. એટલે ફ્રીજ નહીં લેવાનું, એના પર પડેલી ટિકિટ ને પાસપોર્ટ લેવાના. આપણું કન્ફ્યુઝન એ છે કે આપણે પાસપોર્ટ ટિકિટ લેવામાં પેલું ફ્રીજ જોડે ઘસડીએ છીએ. નહીં ઘસડવાનું. જી હર્ષદભાઈ. કાજલભાઈ, તમને બધી જગ્યાએ જાઓ છો અને જુદા જુદા ઓડિયન્સને મળો છો અને એ તમને સાંભળે છે. તમને કઈ જાતનું ઓડિયન્સ વધારે ગમે? મને અહીંયા આજે જે ઓડિયન્સ મળ્યું ને, ખરેખર એવું મને ક્યાંય નથી મળ્યું ને આવું બધે કહું છું. આ છે ને ડેસ્ટિની જેવી વાત છે. તમારી પાસે પસંદગીનો અધિકાર નથી. ઓડિયન્સ વક્તા પસંદ કરી શકે છે, વક્તા ઓડિયન્સ પસંદ ન કરી શકે. એ ચોઈસ જ નથી આપણી પાસે. એટલે ચોઈસ કરવાને બદલે હું એવો પ્રયત્ન કરું કે હું મારા ઓડિયન્સને એજ્યુકેટ કરું, એ લેવલ પર લઈ આવું જ્યાં હું વાત કરી રહી છું. બધા નકામા છે, કોઈ કંઈ સમજતું નથી, એનો કોઈ મતલબ નથી. એ સમજે ત્યાં સુધી એને લાવવાનું કામ હું માનું છું એક વક્તા કરે છે, અને એ કરતા રહેવું જોઈએ. We should upgrade our own audiences. We should upgrade them to a level where we want to talk. એવું થઈ શકે તો સારું, અને ન થઈ શકે ને એમ જ થાય કે નથી જ સમજતા તો થોડા નીચા ઉતરીને જોક્સ મારવામાં પણ કંઈ વાંધો નથી. ધીમે ધીમે હસતા હસતા પણ પોતાની વાત કહી જ શકાય છે. દરેક વખતે જ્ઞાનની જ વાતો કરવી એવું કંઈ નથી. ઘણી વખત એવું લાગે, એવી સમજણ પડી જાય કે મજા કરવા આવ્યા છે. જેમ કે લગ્નમાં મને ઘણા લોકો બોલાવે, હું પહેલાં જ કહી દઉં કે લોકો પાર્ટી કરવા આવ્યા, લેક્ચર સાંભળવા નથી આવ્યા. છતાં એમ કે ના તમે આવો, લગ્ન વિશે વાત કરો, લગ્ન જીવન વિશે વાત કરો. હવે જે બે જણા પરણવાના છે એને ટ્રોઝો સિવાય કોઈ ચીજમાં રસ નથી. એ પેલી એકબીજાની મહેંદી જોતા હોય ને એમનું પોતાનું વિશ્વ અત્યારે એટલું બધું અદ્ભુત છે કે એને આ બધું શું બધું મગજમારી. આ કાજલબેનને મમ્મી પપ્પાએ બોલાયા છે, બેસો અહીંયા આગળ, એનાથી વધારે એમને કોઈ રસ નથી. અને બાકીનું જે ઓડિયન્સ આવ્યું છે 40-50ની ઉપરનું, એને હવે લગ્ન જીવન વિશે ટિપ્સ આપીને કાંઈ ફાયદો નથી. એણે ગૂંચવી કાઢ્યું છે. હવે ગૂંચવાયેલા કોકડાને કેમ ઉકેલવું એ વિશેની ટિપ્સ હોય તો જુદી વાત છે. એટલે બે આખા જુદા ઓડિયન્સ છે. એક એવું ઓડિયન્સ છે કે જેનું જીવન શરૂ થવાનું છે, એક એવું ઓડિયન્સ છે કે જેણે ઓલરેડી બધું લીપી પૂતીને ખતમ કરી નાખ્યું. હવે આ બેને એક વાત કેમ કરવી હર્ષદભાઈ? એટલે પછી એમાં લગ્ન જીવન ઉપરની વાતો એવી રીતે કહેવી કે પેલાને આપણી વાત સમજાય ને જેણે ગૂંચવ્યું છે ધીમે ધીમે છેડા ખોલવાની ટ્રાય કરે કે આમાં ક્યાંક ખુલે છે આપણાથી. એટલે એ તો જેવું ઓડિયન્સ. પણ મને બેઝિકલી જે મજા આવે છે એ છે કે મારી સામે બેઠેલા જેટલા પણ લોકો, કોઈ વાર 1000 હોય, કોઈ વાર 8000 હોય. હમણાં એક લેવા પાટીદાર કાર્યક્રમમાં 8000 પીપલ. પણ એ 8000ની 16000 આંખો તમારી સામે જોતી હોય અને તમે જે કંઈ કહી રહ્યા છો એમાં એમને શ્રદ્ધા છે. એટલે તમે અહીંયા ઊભા છો ને એ બહુ જવાબદારીનું કામ છે. વ્યાસ એ પોઝિશન છે, વ્યાસ એ વ્યક્તિ નથી. એટલે વ્યાસપીઠ જે હોય ને એ શ્વાસપીઠ છે, વિશ્વાસપીઠ છે. લોકોના વિશ્વાસ સાથે તમે કશું કહી રહ્યા છો. એટલે બને ત્યાં સુધી બહુ બકવાસ ના કરો. હું જ્યારે અમિતાભ બચ્ચનને મળી, એ તો બિચારા માની લેશે, પણ તમે નથી મળ્યા તો તમારો આત્મા તો જાણે છે, તો રહેવા દો ને. હું એવા ઘણા લોકોને ઓળખું છું કે જે મને સાક્ષાત્કાર થયો. અરે ભાઈ, શેનો સાક્ષાત્કાર? રહેવા દે ને. આ તો બિચારા શ્રદ્ધાથી સાંભળે છે, ભલા છે, કોઈ ઊભું થઈને કહેતું નથી કે ચૂપ રહે એમ. અને આ દેશનું ઓડિયન્સ બહુ સહિષ્ણુ છે સાહેબ. ભારતનું ઓડિયન્સ અત્યંત સહિષ્ણુ ઓડિયન્સ છે. તમે ઘણીવાર મેં ઘણીવાર જોયું કે શું કહેવાનું હોય, શું બોલતા હોય,
લાંબુ 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 લાંબુ, અને તોય બિચારા બેઠા હોય શાંતિથી. ત્યારે મને એમ થાય કે બહુ બહુ ક્ષમાશીલ લોકો હોય છે, એટલે એમની ક્ષમાનું એમના ધૈર્યની પરીક્ષા પણ ન કરવી. આવું હું શીખી છું. બસ, આનાથી વધારે કંઈ નહીં. થેન્ક યુ. કાજલબેન, આજે ભરતભાઈની વિષય પસંદગી એવી હતી કે લાઈફ બિગિનિંગ એટ 60. હા, પણ એટલે આ ભાગવત ઇઝ અ બિગિનિંગ ઓફ લાઈફ. વોટ આઈ ટ્રાઈડ ટુ બ્રિંગ વોઝ થ્રુ ભાગવત હાઉ ડુ યુ બિગિન લાઈફ. 60 એવું કંઈ નથી હોતું. લાઈફ બિગિન્સ એની ટાઈમ, એન્ડ સમટાઈમ્સ લાઈફ ડોન્ટ બિગિન એની ટાઈમ. People come and go. They don't do anything in life. And some people can do so many things in a shortened life. એક આખું લિસ્ટ છે લોકોનું, ગુરુદત્તથી શરૂ કરીને, કિશોર કુમારથી શરૂ કરીને, મીના કુમારીથી શરૂ કરીને, સ્મિતા પાટીલથી શરૂ કરીને, વી રામાનુજ, વિક્રમ સારાભાઈ, તમને આખું લિસ્ટ, બ્રુસ લી, એલ્વિસ પ્રેસ્લી, કેટલા લોકો કે ટૂંકી જિંદગીમાં કેટલું બધું કરી ગયા, અને કેટલા લોકો જે એટલું બધું જીવ્યા 90 વર્ષ, પણ એની પાસે કહેવા જેવો એકેય દિવસ નથી. હમણાં કહો કે મને એક નાનો મેસેજ મોકલ્યો તો કે જવાનીમાં એકાદ કાંડ તો કરવું જોઈએ, નહીં તો છોકરાઓને કહેશો શું. એટલે તમે જે પૂછ્યું એના જવાબમાં એ પણ છે કે કંઈ ન કર્યું હોય તો એ પણ કરી જ લેવું. એમ કશું યાદ કરવા જેવું હોય તો એ પણ કરી લેવું, એમાં કંઈ વાંધો નહીં. ટાગોર 56 વર્ષે પ્રેમમાં પડ્યા વિક્ટોરિયા ઓકેમ્પોના, સ્પેનની કવયત્રી હતી. Tagore was 56 and she was 23 and they fell in love. રવિશંકર કઈ ઉંમરે પરણ્યા? પંડિત રવિશંકર. એટલે બધું થઈ શકે અને કશું ન થઈ શકે. જિંદગી જીવી લેવી એવું મને લાગે છે. અને આજે મેં ભાગવતની વાત એટલે કરી, હું મારી મેળે મારો વિષય પસંદ કરી લેતી હોઉં છું. ક્યારેક વિષય પણ મને પસંદ કરી લેતો હોય છે. પણ મને એવું લાગ્યું કે જે ઓડિયન્સ છે એ બધું 60નું નથી. બહુ ઓછા લોકો 60ના છે. પાછળ ખૂબ યંગસ્ટર્સ છે. એમને શું રસ હોય 60 વર્ષે શું થાય છે એમાં? અને એ જ્યારે 60ના થશે ને ત્યાં સુધીમાં જગત આખું બદલાઈ જશે. એટલે એમને 60 વર્ષની વાત કરવાનો અર્થ નથી. આઈ વુડ લવ ટુ ટાર્ગેટ યુથ, ફીલ યંગ એન્ડ મેક ઓલ ધ પીપલ મેક ફીલ યંગ હુ થિંક દેટ દે આર ઓલ્ડ. હૃદયથી યુવાન હોવું એ બધું અગત્યનું છે. માટે મને લાગ્યું કે આ બધા યુથ ઉપર, પેલા ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો કે આ યુથને શું આપશો ભાગવતમાંથી, તો 6-7 જણા 60ના હોય એને માટે આ 150-200 લોકો પર ક્યાં ત્રાસ ગુજારવો? સો આઈ થોટ એઝ મચ. જી આપને પૂછો ને, વાંધો નહીં, સંભળાશે. તમારા જીવનમાં તમે કોઈ એવી વ્યક્તિને મળાવો જેનાથી તમે વિશેષ પ્રભાવિત થયા હો, એવી કોઈ એક વ્યક્તિ? હું તો બધાથી પ્રભાવિત થાઉં છું. મને જેનાથી વિશેષ પ્રભાવિત ના, વિશેષ હું તો, મને ટ્રસ્ટ મી, મને દરેક માણસ કશું આપી જાય છે. અમારે ઘરે હમણાં ટેલિવિઝન ચેનલ રિપેર કરવાવાળા એક ભાઈ આવ્યા, બહુ રસપ્રદ. તમે એને જોઈને જ સમજાય કે આ કંઈ બહુ ભણેલા નહીં હોય. અમારી ચેનલ બગડી ગયેલી ને ટીવી એ મારો એકમાત્ર વ્યસન છે, કારણ કે હું થાકી પાકીને ઘેર આવું, પછી હું સાવધાન ઇન્ડિયા જોઉં એટલે હું સૂઈ જાઉં. એટલે એ એક મારી એવી પેલી છે કે સાવધાન ઇન્ડિયા વર્ક્સ ફોર મી લાઈક અ લાલાબાઈ. ધીમે ધીમે મને ઊંઘ આવવા માંડે એ ચાલુ થાય એટલે, કેમ કે મગજ નહીં વાપરવાનું. એટલે એ ભાઈને મેં કીધું કે મને ગમે એમ કરીને આજે ટીવી તો ચાલુ કરવું જ પડે. એટલે એ ચેનલની કંઈ માથાકૂટ કરતા હતા, એમાં એમણે મને કીધું તમે શું જુઓ છો? એટલે મેં કીધું સાવધાન ઇન્ડિયા. એટલે એમણે આમ પાછળ ફરીને મારી સામે એક લુક આપી અને પછી કહ્યું કે જીવન બી સાવધાન ઇન્ડિયા જેવું છે. તમને ખબર છે, ક્રાઇમ કરનારા છેલ્લે પકડાઈ જ જાય.